તારાપુર તાલુકાના ફતેપુરા ગામે એક મહિલાને કરંટ લાગતા તાત્કાલિક ખંભાતના દવાખાને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તારાપુર તાલુકાના ફતેપુરા ગામે રહેતા અને ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ રામજીભાઈ ગોહિલ કાલે સાંજના સમયે 5 વાગે પોતાના ખેતરમાં બનાવેલ મકાને બેઠા હતા ને તેમના માતુશ્રી સુજાબેન રામજીભાઈ ગોહિલ મકાનના પાછળના ભાગે ભેંસો બાંધવાનું છાપરું છે ત્યાં ભેંસોને ઘાસચારો નાખવા માટે ગયા હતા ને ખેતીવાડીની 11,000 કેવીની લાઇન પસાર થાય છે. તે લાઇન નીચે હોવાના કારણે મહિલાને અચાનક વીજ કરંટ લાગ્યો હતો ને મહિલા બેભાન હાલતમાં પડી ગયા હતા ને ઘણીવાર પછી પણ મારા મમ્મી પાછળ ના આવતા મેં પાછળના ભાગે જઈને તપાસ કરતા મારા મમ્મી ગાળાવાળા બગડેલા ને પગના ભાગે ગળાના ભાગે 70.80% જેટલા દાઝેલી હાલતમાં જોવા મળે. મેં બૂમાબૂમ કરતા મારી બાજુમાં રહેતા વિજયભાઈ કાળુભાઈ ગોહિલ આવી ગયા હતા ને તેમના ક્રેટા ગાડીમાં તાત્કાલિક ખંભાતના કાર્ડિયાક કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિદ્યુત બોર્ડના માણસોની બેદરકારી સામે આવી અંદાજે 2 મહિના અગાઉથી આ લાઇટના તાર જમીનથી 3 ફૂટ જેટલા અંતરે આવી ગયા હતા અને વારંવાર રજૂઆત કરવાથી આ બનાવ બન્યો. તેના આગલા દિવસે સ્થળ પર જઈને જોવા છતાં ખેતીવાડીની લાઇટ ચાલુ કરવામાં આવી હતી ને એક મહિલા જીવન મરણ માટે જ ઝૂમી રહી છે. જગદીશભાઈ રામજીભાઈ ગોહિલની એક જ માંગ છે કે આ બનાવમાં યોગ્ય તપાસ કરવામાં આવે ને મારા મમ્મીને યોગ્ય વળતર આપવામાં આવે.